સૌપ્રથમ વાત બનાસકાંઠાથી કે જ્યાં સામાન્ય વરસાદમાં જ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે અને હાઈવે થયો છે પાણી જ્યાં પાલનપુર અંબાજી હાઈવે પર 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા। મુખ્ય હાઈવે પર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને પાણીમાં ફસાવાને કારણે અનેક વાહનો બંધ પણ પડ્યા છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વાહન ચાલકોની અંદર ભારે રોષ જોવા મળ્યો। આ તસવીરો આપ જુઓ, હજી તો સામાન્ય વરસાદ વરસ્યો છે ત્યાં તો 3 થી 4 ફૂટ જેટલા પાણી આ રસ્તામાં ભરાઈ ગયા છે અને તેને કારણે વાહન ચાલકોને અગવડતાઓનો સામનો કરવો પડ્યો। કમોસમી વરસાદ લઈને ખેડૂતોના પાકને પણ અહીં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો માવઠાના આ બરવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે બનાસકાંઠાની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। 3 થી 4 ફૂટ જેટલા પાણી મુખ્ય રસ્તા પર ભરાઈ ગયા અને તેને કારણે વાહન ચાલકો અટવાયા, અનેક વાહનો તો બંધ પણ પડી ગયા। સામાન્ય વરસાદમાં જ હાઈવે પાણી થતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો। ગત મોડી રાત્રે પડેલા વરસાદે બનાસકાંઠામાં અનેક જગ્યાએ પાણી ભરી દીધા છે। જે પ્રકારે ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ થયો અને જેને લઈને પાલનપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ દ્રશ્યો છે પાલનપુર અંબાજી હાઈવેના કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ધમધમતો માર્ગ છે અને અનેક વાહન ચાલકો આ ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। જો કે ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા છે અને જે પ્રકારે વાહનો છે એ અંદર ખોટવાઈ જવાના પણ દ્રશ્યો સર્જાયા છે। કારણ પાલનપુરના ગણેશપુરા પાલનપુર હાઈવે અને અંબાજી હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીઓ પડી રહી છે। વર્ષો જૂની આ સમસ્યા છે કે અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાય છે। દરેક વર્ષે રજૂઆત થાય છે, પરંતુ માર્ગ મકાન વિભાગ અને પાલનપુર નગરપાલિકાની કામગીરી અહીંયા શૂન્ય દેખાઈ રહી છે। એટલે કે લોકો છે એ વરસાદ આવે અને બરાડા પાડે એવી સ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। તો હજી તો પહેલો સામાન્ય વરસાદ છે, પણ આ માવઠાનો માર હાઈવે ઉપર સૌથી પહેલા પડ્યો છે। 3 થી 4 ફૂટ જેટલા પાણી આ હાઈવે પર આપ જોઈ રહ્યા છો અને તેને કારણે વાહન ચાલકોની ગતિ તો મંદ પડી, અનેક વાહનો તો બંધ પણ પડી ગયા। હાઈવે પર આ પ્રકારની સમસ્યાથી લોકોમાં રોષ જોવા મળ્યો।